આણંદના ફટાકડાની દુકાનમાં આગ લાગી છે। અહીંના ગુરુ નાનક સોસાયટી વિસ્તારમાં આ દુકાન આવેલી છે। આગ એટલી ભયાનક હતી કે એક વ્યક્તિ બળીને ભડથું થઈ ગયો હતો। 4 ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાયા હતા। ફટાકડાની દુકાનમાં લાગેલી આગે આસપાસના વાહનોને પણ ઝપેટમાં લીધા હતા। જોકે 3 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો હતો। આગે આસપાસની 4 દુકાનોને પણ ઝપેટમાં લીધી હતી। बोलाओ कि भाई अँ कहीं आग लगी है, आजूबाजू बीजी 2-3 दुकानों तो सर्गी है। सामने दुकानों में आग लगे एवं शक्यता है। त्या दारूखानु उड़ी ने त्या गयु। फायर ब्रिगेडनी अमारी 3 गाड़ीओ आवीने अत्यारे आग ओलवવાની कामगीरी चालू है। लाखों रूपियाનું नुकसान થયેલું છે, જે હજી જાણવા મળેલું નથી। જે આગની ભોલેનાથ ફટાકડાની દુકાનમાં જે આગની ઘટના બની છે એ બાબતે ફાયર ફાઇટર સ્થળ પર આવી ગઈ છે, પોલીસ પણ ઘટના સ્થળે આવી ગયેલ છે અને પબ્લિક ને કંટ્રોલ કરવા માટે તમામ કાર્યવાહી હાલ ચાલુ છે અને આગ ઓલવવાની કામગીરી પણ ચાલુ છે।